તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 14 ઓગસ્ટ 2026 ને વાર થયો છે શુક્રવાર। ત્યારે ગુજરાત ઉપર હવે જે નવો વરસાદનો રાઉન્ડ છે તેના ઉપર નવી આગાહી હવે આવી ચૂકી છે ને તારીખો સાથે અંબાલાલ પટેલ તરફથી આપી દેવામાં આવી છે નવી આગાહી। ને આટલું જ નહીં મિત્રો, વરસાદી નવા ડેટાઓ અને આંકડાઓ જે સામે આવ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે જે નવો રાઉન્ડ છે તેની વચ્ચે કોઈ ઝાઝો સમય મળશે નહીં। તો ખેડૂતો વરાપના જે કામ છે એ તમારે થોડા જ દિવસોમાં પૂરા કરવા પડશે ને તારીખો સાથે વાત કરીશું આ વિડીયોમાં। અને સાથે આજે 14 તારીખ શુક્રવાર સાંજે 8 વાગ્યાથી લઈને 15 તારીખ શનિવાર વહેલી સવાર સુધી વરસાદ જે છે તે ગુજરાત ઉપર હજુ ચાલુ રહેવાનો છે અને હજુ મિત્રો ખતરો ટળ્યો નથી। એટલે ગુજરાતમાં શરૂ થયેલો જે રાઉન્ડ હતો 8 થી 15 તારીખનો એનો આજે છેલ્લો દિવસ છે। એટલે 14 તારીખ મોડી રાત્રિ સુધી છેલ્લી ધબધબાટી બોલાવશે ને આવતીકાલથી જોર ઘટવાનું છે। જોકે આજે રાત્રિ સુધી હજી પણ અમુક વિસ્તારોમાં એવા વરસાદો જોવા મળવાના છે જે મોટા પાયે વરસાદો પડી શકે। તે તમને ખાસ કરીને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનો છું અને વિડીયોમાં આપણે 3 મુદ્દાઓ એવા સમજવાના છે જે તમારે જાણવા ફરજિયાત રહેશે, જેનાથી તમને ગુજરાતના આજના હવામાન વિશે ને આવતીકાલના હવામાન વિશે પૂરેપૂરી માહિતી મળી જશે। તો હવે મિત્રો એક લિસ્ટ બનાવી લઈએ જેનાથી તમને ખ્યાલ આવે કયા કયા મેઇન મુદ્દાઓ છે। તો સૌથી પહેલાં મિત્રો પહેલો મુદ્દો જે છે તે એક આખી લાઈવ સિસ્ટમ હું તમને જણાવવાનો છું, જેનાથી તમને ખ્યાલ આવશે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર કેટલી છે અને જે નવો રાઉન્ડ આવવાનો છે તે ક્યારે આવશે। તો લાઈવ લોકેશન આખું સમજાવીશ। ને બીજા નંબરે મિત્રો મેઇન માહિતી જે છે કે આજે રાત્રિ એટલે કે મિત્રો આજે રાત્રિ 8 વાગ્યાથી લઈને આવતીકાલ વહેલી સવાર 8 વાગ્યા સુધી જે વરસાદ પડવાનો છે એ વરસાદ કયા કયા વિસ્તારોમાં પડશે, કયા કયા સેન્ટરોમાં ભારેથી અતિ ભારે પડશે, બધી માહિતી આપીશ 14-15 તારીખને લઈને। અને ત્રીજા નંબરે મિત્રો અંબાલાલ પટેલની જે નવી આગાહીઓ આવી ગઈ છે, નવી અપડેટ આપી દીધી છે નવા રાઉન્ડને લઈને, તો એ પણ તમને સમજાવીશ। ને ચોથા નંબરે મિત્રો મારી પાસે જે નકશાઓ, ફોટાઓ અને એલર્ટો આવી ચૂક્યા છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે ને ગઈકાલે જે વરસાદો પડ્યા છે તેના પણ મારી પાસે લાઈવ ફોટાઓ આવ્યા છે એ જગ્યા પરથી। તો એ બધી માહિતી આપીશું, પરંતુ હવે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ વરસાદ વાણીને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર વરસાદની સાચી અને સચોટ માહિતી સૌપ્રથમ મળતી રહેશે। અને હવે મિત્રો એક ડિસ્ક્લેમર આપી દઉં કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મારી પાસે જે હવામાન આંકડાઓ, વેધર મોડેલો અને જે ડેટાઓ આવ્યા છે એના અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, એની ખાસ નોંધ લેવી। હવે વિડીયોની ટાઈમ બગાડ્યા વગર શરૂઆત કરીએ ને સૌથી પહેલાં તો મિત્રો આખી લાઈવ સિસ્ટમ સમજી લઈએ। જોઈ લો મિત્રો, આ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમને આખી સિસ્ટમ બતાવું છું। અત્યારે આખા ગુજરાતમાં કેટલી સિસ્ટમો સક્રિય છે તો મિત્રો મેઇન 2 સિસ્ટમ અત્યારે ગુજરાત પર સક્રિય છે। જોઈ લો મિત્રો, તમને લાઈવ બતાવી દઉં તો એક તો તમને બંગાળની ખાડીમાં જે WPL વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે બનેલી છે, અને ત્યારબાદ મિત્રો જોશો તો ઉપર તમને ખાસ કરીને બીજી લો પ્રેશર જે આ બાજુ દેખાઈ રહી છે આ લો પ્રેશર LPS સિસ્ટમ છે ગુજરાત ઉપરથી હટીને ઉપર ગઈ છે। અને હવે મિત્રો આ WML એટલે કે મિત્રો વેલમાર્ક લો પ્રેશર જે સિસ્ટમ છે અહીં નીચે બંગાળના તટીય ક્ષેત્રોમાં આ સિસ્ટમ અત્યારે એક્ટિવ છે, અને ગુજરાત ઉપરથી નીકળી ચૂકી LPS સિસ્ટમ એ અત્યારે પાકિસ્તાન બોર્ડર પાસે પહોંચી ગઈ છે। તમે જોઈ શકો, હું તમને બતાવી રહ્યો છું ને ગુજરાત પર અત્યારે એકેય સિસ્ટમ એક્ટિવ નથી, એટલે ગુજરાત પર ઉપર હાલ કોઈ મોટી સિસ્ટમનો ખતરો નથી, પરંતુ એ જે સિસ્ટમ હતી અહીંયા ઉપર જતી રહી છે તમે જોઈ શકો છો ગુજરાત ઉપરથી, એ સિસ્ટમના વાદળો જે છે તે મિત્રો હજુ ગુજરાત પર જે છે તે જોવા મળી રહ્યા છે। જોઈ લો મિત્રો, તમને બતાવું તો તમને દેખાશે વાદળો હજુ પણ ગુજરાત પર એ સિસ્ટમના થોડા ઘણા રહેલા છે, અમુક ઉત્તર ગુજરાતના ભાગો પર અને અમુક દક્ષિણ ગુજરાતના ભાગો પર। તો એના કારણે હજુ મિત્રો આવનારી 72 કલાક સુધી ઝાપટાનું જે ખતરો છે તે રહેશે, એટલે કે મિત્રો કોઈ એટલા ભારે ઝાપટા નહીં, પરંતુ છૂટાછવાયા ઝાપટાઓ જે છે તે ગુજરાત પર આ વાદળો અને ભેજના કારણે તમને પડતા જોવા મળી શકે। અને કેવી રીતે વરસાદો જોવા મળશે તો મિત્રો 14 તારીખ રાત્રિ સુધી જે વરસાદો રહેશે તે થોડાક ભારે રહેશે,
પછી મિત્રો 15, 16 અને 17 આ 3 તારીખ મિત્રો ખાલી છૂટાછવાયા ઝાપટા વરાપ જેવું જ તમને લાગશે. અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ પડશે. તો આ પ્રકારે આખી માહિતી છે. અને હવે મિત્રો બીજો મોટો ખતરો જે છે તે મેન મેં તમને કહ્યું એ રીતે બંગાળની ખાડીમાં WML સિસ્ટમ બની છે તેનો મિત્રો મેન અત્યારે ખતરો છે. તમે જોઈ શકો છો મિત્રો, હું તમને લાઈવ બતાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. જોઈ લો મિત્રો, સિસ્ટમ જે છે તે અત્યારે WML સિસ્ટમ બંગાળની ખાડીમાં જે બનેલી હતી એ સિસ્ટમ મિત્રો અહીંયા WML વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનેલી હતી. અને 15 તારીખે મિત્રો આ સિસ્ટમ જે છે તે મધ્ય ભારત સુધી પહોંચતી જોવા મળી રહી છે. જોઈ લો મિત્રો, લાઈવ 15 તારીખે હું તમને બતાવું તો આખી સિસ્ટમ તમે જોશો તો મધ્ય ભારત ઉપર તમને દેખાઈ રહી છે. આ સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય ભારત સુધી 15 તારીખે પહોંચી જાય છે. અને 15 તારીખે એટલે કે મિત્રો એટલે જ હું તમને કહી રહ્યો છું, 15 તારીખે જો મધ્ય ભારતમાં પહોંચી જતી હોય તો હવે ગુજરાતમાં આવવાનો કોઈ ઝાઝો સમય લાગશે નહીં. અને આ સિસ્ટમ મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે 17, 18 તારીખે આ સિસ્ટમ ગુજરાત ઉપર તમને ધમરોળતી જોવા મળશે. 17, 18 તારીખે આખી સિસ્ટમ જે છે તે ગુજરાત પર એન્ટ્રી કરશે. ને અંબાલાલ પટેલની આગાહી પણ સાચી પડતી જ જોવા મળી રહી છે. અંબાલાલ પટેલે પણ એવું કહ્યું હતું, 3 તારીખ આપી હતી, 17, 18, 19 આ 3 તારીખમાં મિત્રો સિસ્ટમનો જે નવો રાઉન્ડ છે તે તમને શરૂ થતું જોવા મળશે. અને અહીંયા સિસ્ટમો પણ એ પ્રમાણે જ જણાવી રહી છે. જોઈ લો મિત્રો, 17, 18 તારીખે તમે જોશો તો ધીમે ધીમે એ સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર એન્ટ્રી કરતી તમને જોવા મળી રહી છે મધ્ય ભારતથી. મધ્ય ભારતમાં તો મિત્રો આવતીકાલે 15 તારીખે જ આવી ગઈ છે. અને ત્યાર પછી ધીમે ધીમે આ 17, 18, 19 આ 3 દિવસની અંદર ગુજરાત પર તમને ત્રાટકતી જોવા મળશે. તો આ પ્રકારે આખી માહિતી આવી રહી છે મિત્રો. આશા રાખું છું તમને આખી સિસ્ટમ સમજાઈ ગઈ હશે. મેં તમને શુદ્ધ દેશી ભાષામાં સમજાવી. ને હવે મારી પાસે કેટલાક ફોટાઓ આવ્યા છે તે જોઈ લો મિત્રો. ગઈકાલે જે વરસાદો પડ્યા છે, ખાસ કરીને અમરેલી લાગુના વિસ્તારો હોય, બોટાદ લાગુના વિસ્તારો, તો જોઈ લો મિત્રો અમરેલી બાબરા નડાલામાં પણ ગઈકાલે સારો વરસાદ પડ્યો. બાબરા આસપાસના વિસ્તારોમાં, બોટાદમાં પણ ગઈકાલે જોરદાર વરસાદ કડાકા ભડાકા સાથે. ત્યાર પછી ભાવનગર, મહુવા, દેગવડામાં પણ મિત્રો જોઈ લો મહુવા પંથકની અંદર પણ સારો વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો. અને મિત્રો સુરેન્દ્રનગરના સાયલા નડાલામાં પણ સારા વરસાદો પડ્યા ગઈકાલે. આમોદ, ભરૂચની અંદર એટલે કે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ગઈકાલે વરસાદો ચાલુ થઈ ગયા હતા. રાત્રિ દરમિયાન સુરત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યા હતા. સચિન આસપાસના બધા વિસ્તારો, આ વિસ્તારોની અંદર ગઈકાલે 13 તારીખે મિત્રો સારા એવા ઝાપટાઓ જે છે તે પડી ચૂક્યા છે. તો આ પ્રમાણે આખી માહિતી છે. ને મારી પાસે મિત્રો બીજું જે લિસ્ટ આવ્યું છે ગઈકાલે વરસાદ પડ્યા તેના મિત્રો જોઈ લો. નવસારીના ખેરગામમાં 2.36 ઇંચ, વલસાડમાં પણ મિત્રો જોઈ લો 2.17 ઇંચ વરસાદ છે. મહીસાગરના વીરપુરમાં 1.73 ઇંચ, મહીસાગરના સંતરામપુરમાં 1.61 ઇંચ, દાહોદના ફતેપુરામાં 1.46 ઇંચ અને આ બાજુ વલસાડના નાના પોંઢામાં 1.18 ઇંચ. બાકીના છોટાઉદેપુરના સંખેડા, અમદાવાદના ધોલેરા, પંચમહાલના ગોધરા, દાહોદ, સુખપુર, નવસારી, વાંસદા, ચીખલી, મહીસાગરના ગોધાર, વડોદરાના દેશર, ડાંગના વઘઈ, મહીસાગરના લુણાવાડા, વલસાડના વાપી, નવસારીના ગણદેવી અને દાહોદના સાંજેલી, વલસાડ ધરમપુર, નર્મદાના ડેડિયાપાડા, વડોદરાના શિનોર, વલસાડના કપરાડા અને સુરતના અંબિકા, મહીસાગર, ડાંગ, તાપી અને આ બધા વિસ્તારોની અંદર મિત્રો 1/2 ઇંચથી લઈને 1 ઇંચ સુધીના વરસાદો ગઈકાલે નોંધાઈ ચૂક્યા છે. તો આ પ્રકારે આ પણ માહિતી મેં તમને આપી દીધી. ને હવે મિત્રો મારે તમને આવનારા દિવસ માટે અને આવનારી જે રાત્રિ છે એના વિશે મારે તમને માહિતી આપવી છે. ગુજરાત પર શું મોટો ખતરો રહેલો છે, કઈ જગ્યાએ વરસાદ જોવા મળવાનો છે. તો જોઈ લો મિત્રો, રાત્રિ દરમિયાન 8-9 વાગ્યા આસપાસ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, અમદાવાદ આસપાસના વિસ્તારો, એ વિસ્તારોની અંદર તમને સારો એવો વરસાદ પડતો જોવા મળશે. જેની અંદર વડોદરાથી ઉપરના જે વિસ્તારો રહેલા છે, ખંભાત, પેટલાદ લાગુના વિસ્તારો, જેની અંદર જોઈ લો મિત્રો તમને એકો-એક ગામના નામ સાથે માહિતી આપી દઉં તો આ બાજુ વડોદરા, બોડેલી, ખંભાત, નડિયાદ, આણંદ, ખેડા, ત્યારબાદ મિત્રો આ બાજુ પંચમહાલ હોય, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, કપ્પડવંજ, બધા વિસ્તારોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન તમને સારા એવા વરસાદ પડતા જોવા મળશે. 8-9 વાગ્યા આસપાસ આ વિસ્તારોમાં સારો વરસાદ તમને પડતો જોવા મળી શકે. બાકી મિત્રો હવે દક્ષિણ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન જે વરસાદ પડવાનો છે એ વહેલી સવારે 15 તારીખ વહેલી સવારે 4-5 વાગ્યા આસપાસ તમને વાપી, વલસાડ લાગુના વિસ્તારો જે છે
તેની અંદર વરસાદ પડતા જોવા મળે, જેની અંદર આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, નવસારી, બીલીમોરા, સુરત, ડુમસ, અંકલેશ્વર આ બધા વિસ્તારોની અંદર વહેલી સવારે વરસાદ પડતો જોવા મળશે. અને ઉપર મિત્રો વડોદરા આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તમને આવતીકાલે બપોરે વરસાદના ઝાપટાઓ જોવા મળશે. રેડા સ્વરૂપે ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી, વડોદરા, કરજણ, જંબુસર આ વિસ્તારોની અંદર તમને આવતીકાલે 1 વાગ્યા આસપાસ બપોરે વરસાદ પડતા જોવા મળશે. હવે ઉપર મિત્રો અમદાવાદથી ઉપરના વિસ્તારોની અંદર જે વરસાદ પડવાનો છે ઉત્તર ગુજરાતની અંદર, એ વરસાદ કોઈ ખાસ વરસાદ રહેવાનો નથી, પરંતુ રાત્રિ દરમિયાન તમને વરસાદ 9-10 વાગ્યા દરમિયાન આજે જે વરસાદ જોવા મળશે એ મહેસાણાથી ઉપરના અમુક વિસ્તારોમાં તમને ઝાપટા સ્વરૂપે રેડા પડતા જોવા મળશે. અને એ કયા કયા વિસ્તારો છે તો મિત્રો મહેસાણા આ બાજુ, ઊંઝા, સિદ્ધપુર, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા, માણસા, અરવલ્લી, મહીસાગર, પાલનપુર, આબુ રોડ, પાટણ, વાવ, થરાદ લાગુના વિસ્તારો, રાધનપુર આટલા વિસ્તારોની અંદર તમને વરસાદો પડતા જોવા મળી શકે છૂટાછવાયા. બાકી કચ્છની અંદર મિત્રો કોઈ મોટા વરસાદની આશા ના રાખતા, કોઈ વરસાદની આગાહી કચ્છની અંદર રહેલી નથી. પરંતુ આવતીકાલે બપોરે 11-12 વાગ્યા આસપાસ જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તમને વરસાદ પડતા જોવા મળશે, જેમાં નલિયા, ભુજ આ બાજુ મિત્રો ખાસ કરીને ગાંધીધામ, રાપર, અડેસર લાગુના વિસ્તારોની અંદર પડી શકે. અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો હવે વાત કરી લઈએ તો સાથે સાથે તમને આગાહી આપી જ દઉં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રમાં કોઈ મોટા વરસાદની આશા ના રાખતા, પરંતુ દરિયાકાંઠાના જે વિસ્તારો રહેલા છે જેની અંદર વાત કરી લઈએ તો મિત્રો આવતીકાલે વરસાદ પડશે. એ આ બાજુ તમે જોઈ શકો છો દરિયાકાંઠાના જે વિસ્તારો છે, મેઇન તો મિત્રો વેરાવળ લાગુના વિસ્તારો છે, ઓડીનાર, ઉના લાગુ વિસ્તારો ગણી શકાય. આ બાજુ મહુવા, જૂનાગઢ લાગુના વિસ્તારો, પોરબંદર, ઓખા, જામનગર આ વિસ્તારોની અંદર તમને ઝાપટાઓ જે છે તે છૂટાછવાયા પડતા જોવા મળી શકે. બાકી મિત્રો વચ્ચેના જે જિલ્લાઓ છે જેની અંદર મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી આ વિસ્તારોની અંદર કોઈ વરસાદની ઝાપટા રહેલા નહીં. તો આ પ્રકારે આખી મેં તમને આજની માહિતી આપી દીધી છે. બાકી મિત્રો આવતીકાલથી હવે 15 તારીખથી પછી ધીમે ધીમે જે છે તે જોર તમને ગુજરાતની અંદર ઘટતું જોવા મળશે અને એક પ્રકારનો કમ્પ્લીટલી વળાપ 16-17 તારીખે તમને આવતો જોવા મળશે. અને પછી મિત્રો તમે જોઈ શકો છો 15-16 તારીખે જે બંગાળની ખાડીની WML સિસ્ટમ છે એ તમને મધ્ય ભારત સુધી પહોંચતી જોવા મળી રહી છે, મધ્યપ્રદેશ પાસે, ઇન્દોર પાસે. ને પછી આ સિસ્ટમ મિત્રો મેં તમને કહ્યું એ રીતે 17, 18 અથવા તો 19 આ 3 તારીખની અંદર તમને ગુજરાત પર કાયદેસરની આ રીતે તમને ત્રાટકતી જોવા મળશે. તો આ પ્રકારે આખી મારી પાસે માહિતી આવી રહી છે. બાકી મિત્રો કોઈ માહિતી છે નહીં, આજની તમામ માહિતી આપી દીધી છે. કોઈ પણ પ્રકારે મારી પાસે નવી અપડેટ આવશે, વાતાવરણમાં પલટો થશે, સિસ્ટમ બદલાશે તો તરત તમને આગાહી આપી દઈશ વિડીયો બનાવીને. બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ, મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય ભારત.